ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો એક તરફ ખેડૂતો આ વીજ થાંભલા નાખવાના મુદ્દે વિરોધ કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ લોકો સ્માર્ટ મીટરના મામલે પણ હવે સરકાર છે તેના પર વરસી રહ્યા છે અને હવે મેદાનમાં આવ્યા છે ઈસુદાન ગઢવી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. ગુજરાતમાં જે પ્રકારે અત્યારે વિરોધનો વંટોળ ઊભો થયો છે અને ખેડૂતો આક્રમકતાના સાથે આ સરકાર છે, આ ખાનગી વીજ કંપનીઓ તેમના ખેતરોમાં જે પ્રકારે વીજ થાંભલા નાખી રહ્યા છે તે મામલે તે અવાજ ઉઠાવી રહ્યા છે. ગોપાલ ઇટાલિયાએ પણ આ મામલે આક્રમકતા દાખવી હતી. વિધાનસભામાં પણ તે ભૂતકાળમાં અવાજ ઉઠાવી ચૂક્યા છે અને હવે બીજા તરફ સ્માર્ટ મીટરનો જે મામલો છે તે પણ હવે દિવસે ને દિવસે ગરમી પકડી રહ્યો છે અને ઈસુદાન ગઢવી મેદાનમાં આવ્યા છે અને તેમણે કહ્યું છે કે સ્માર્ટ મીટર લગાવવા ફરજિયાત નથી. ચૂંટણીના સમયે ભાજપના નેતાઓ છે તે કંઈ બોલતા નહોતા, તેમને મત મળી ગયા છે અને હવે જ્યારે લોકો વિરોધ કરે છે ત્યારે તે મૌન સેવી રહ્યા છે. મિત્રો, મેં ચૂંટણી પહેલા કહ્યું હતું કે જેવી ચૂંટણી પૂરી થશે અને ભાજપ જીતશે એટલે પહેલું કામ સ્માર્ટ મીટર નાખવાનું કરશે. અત્યારે શહેરોની સાથે સાથે ગામડાઓમાં પણ સ્માર્ટ મીટરો શરૂ કરી દેવામાં આવ્યા છે. ઘણી જગ્યાએથી વિરોધ થઈ રહ્યો છે, લોકો વિરોધ કરી રહ્યા છે સ્માર્ટ મીટરનો. તમે વિચાર કરો કે વાત કરી હતી સ્માર્ટ સ્કૂલ અને સ્માર્ટ હોસ્પિટલની, સ્માર્ટ મીટરની તો ક્યારે વાત જ નહોતી. પણ મિત્રો, આપણે જયારે ખોબલે ખોબલે મત આપી છે, જ્ઞાતિ, જાતિ, કાકા, મામા, નાના, ભાજપમાં જેટલે આપવું પડે છે એનું આ પરિણામ છે. અને હાલત જુઓ કે અત્યારે આપણા માટે આપણા જે વ્યક્તિઓ મત માંગવા આવ્યા હતા, મામા હોય, કાકા હોય, નાના હોય, ટિકિટ લઈને ધારાસભ્ય, સાંસદ બન્યા હોય, એ બોલવાની હિંમત સુધા નથી, તાકાત સુધા નથી. આજે ઘણી જગ્યાએ સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે. મિત્રો, સ્માર્ટ મીટર લગાડવું ફરજિયાત નથી. તમને બળજબરીપૂર્વક કરે તો એની વિરુદ્ધ તમે એને કહી શકો છો કે સ્માર્ટ મીટર મારે નથી લગાડવું, તો એ બળજબરીપૂર્વક નહીં લગાડી શકે. આમ ગુજરાતમાં અત્યારે ખેડૂતો વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેમના ખેતરોમાં, તે મામલે પણ ગુસ્સે છે અને બીજી તરફ હવે સ્થાનિક લોકો આ સ્માર્ટ મીટર છે તેના મામલે પણ હવે ગુસ્સે થઈ રહ્યા છે અને ઈસુદાન ગઢવીએ પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તેમને પણ આડે હાથ લીધા છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.